नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आपका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। बड़ौदा के सयाजीगंज क्षेत्र में सांप्रदायिक सौहार्द की एक मिसाल देखने को मिली। हाल ही में एक होटल में संदिग्ध आतंकियों के ठहराने का मामला सामने आया था। स्थानीय लोगों के अनुसार होटल का मालिक को इस मामले की जानकारी नहीं थी। कुछ लोगों द्वारा उन्हें बदनाम करने की कोशिश की गई, लेकिन क्षेत्रों के हिंदू समाज ने उनके समर्थक में कहा कि होटल का मालिक हमेशा सभी धर्मों के लोगों को बिना किसी भेदभाव में मदद करते हैं और हर त्योहार में सहयोग देते हैं। स्थानिक निवासियों ने कहा कि सयाजीगंज में सभी समुदाय आपसी भाईचारे और एकता के साथ रहते हैं। ऐसे समाचार को देखने के लिए हमारे न्यूज़ को सब्सक्राइब करना ना भूलें। आगे का न्यूज़ आपके स्क्रीन पर। धन्यवाद। भले अलग धर्मना છે છતાં પણ અમારા ધર્મની સાથે બધી રીતે અમને સપોર્ટ કર્યો છે। પૂરગ્રસ્તના સમય પણ પાણી આવવા છતાં અમને બધી રીતે ઉપરથી લઈને નીચે સુધી અમને બધી રીતે છોકરાઓને પણ ખાવા પીવામાંથી લઈને મીઠાઈ સુધી બધી રીતે અમને મદદ કરી છે। નવરાત્રિમાં અમને બધી રીતે સપોર્ટ આપ્યો છે, એટલે અમે માનવા તૈયાર જ નથી। લાઇટ પણ એ મને આપે છે, મીઠાઈ આપે પ્રસાદમાં। અમારા હાચા ખોટા પ્રસંગમાં પૂર આવ્યો ને એનો બધો નાસ્તો માંડીને ફરસાણ એ અમને આપી દે કે અમારું બગડી જશે પડ્યા એના કારણે તમે લોકો ખાઓ, જેટલા દિવસ લાઇટ બાઇટ ના આવે એટલા દિવસ કંઈ પણ અમારા પાછળ રહીશો આ બધા છે, બહેનો પાછળ રહે છે। પાણી ના આવ્યું કોર્પોરેશન તો પાણીની લાઈન આપી દે। કોઈ પણ સારા ખોટા પ્રસંગમાં અમારી જોડે ઊભા થાય એટલે અમે સ્વેચ્છાએ આજે બોલાયા છે તમને કે આ માણસ આ વ્યક્તિ આવા છે નહીં કે આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે કે એમની મીઠાઈમાં કોઈ છૂટીને આપે છે કે બોયકોટ કરો એવું કશું છે નહીં। આ લોકો બહુ સીધા માણસ